યસ ગુડ મોર્નિંગ નમસ્કાર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય બાલાજી આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાણીસ કન્સેપ્ટ ટોકના ડેઈલી કરંટ અફેર્સના સેશનની અંદર અને જેની અંદર આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો આપ સૌ જાણો છો દેશ અને દુનિયાની અંદર બનેલી એવી ઘટનાઓની કે જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપ લોકોને ઉપયોગી સાબિત થતી હોય અને ખાસ કરીને આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો દરેક ટોપિકના કન્સેપ્ટની કે જેથી કરીને તમને લોકોને મેન્સની પરીક્ષાની અંદર પણ ઉપયોગી થશે અને ઉપરાંત જે તે વખતે પરીક્ષા આપવાના હોય આજે આપો આવતા વર્ષે આપો 2 વર્ષ પછી પણ જો એક્ઝામિનેશન આપવા જતા હોય તો પણ તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ એટલે આપણે ભાર મૂકીએ છીએ મિત્રો કન્સેપ્ટ ઉપર તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશનની પેન પેપર લઈને બેસી જાઓ મિત્રો તૈયાર થઈ જાઓ હથિયાર સજાવી નાખો યુદ્ધની અંદર જવાની તૈયારી કરવાની છે તો આજના તમારા લોકોના મોટિવેશનમાં જુસ્સામાં જોશમાં વધારો કરવા માટેનું આજનું મોટિવેશનલ કોટ્સ લઈને આવ્યો છું મિત્રો एकदम नानी वो कोट्स છે कि सिर्फ इच्छा रखने से कामयाबी नहीं मिलती सिर्फ इच्छाएं रखने से कामयाबी नहीं मिलती उसके लिए दृढ़ संकल्प की आवश्यकता होती है यस મિત્રો માત્ર ઈચ્છાઓ રાખવાથી સફળતા ના મળે પણ એના માટે મિત્રો દ્રઢ સંકલ્પ કરવો પડે દ્રઢ નિશ્ચય કરવો પડે તો સફળતા મળે છે ઘણી વખત વિદ્યાર્થીઓની ઈચ્છા તો હોય ઘણા વિદ્યાર્થીઓ મારી લાઈફની અંદર મેં જોયેલા છે મિત્રો કે એ લોકો આવતા હોય તૈયારી કરવી છે સર ક્લાસ 1 2 ની તૈયારી કરવી છે સર યુપીએસસી ની તૈયારી કરવી છે કે ક્લાસ 3 ની તૈયારી કરવી વોટેવર મેટ બી તૈયારી કરવી છે પણ માત્ર ને માત્ર કેટલું તો કે બસ કરવી છે એટલા માટે પણ તો માત્ર તૈયારી કરવાથી એટલું ના થાય ઘણા લોકોએ પોતાના મોબાઈલની અંદર સ્ક્રીન સેવર ની અંદર રાખી દીધું હોય પીસી ની અંદર લેપટોપમાં સ્ક્રીન સેવર ઉપર રાખી દઈએ સ્ટેટસ ની અંદર રાખી દઈએ આઈએએસ ડેપ્યુટી કલેક્ટર આઈપીએસ આ બધું ઠીક છે ઈચ્છા હોવી અલગ વસ્તુ છે તો પણ ઈચ્છા પૂરી કરવા માટે એક દ્રઢ સંકલ્પ હોવો જોઈએ અને ઘણા લોકો કહેતા હોય કે સર તૈયારી કરવાનો સમય નથી મળતો વાંચવાનું મૂડ નથી હોતું ઘણી વખત ઈચ્છા નથી થતી મિત્રો વાંચવાનું મૂડ નથી હોતું ઈચ્છા નથી હોતી આ બધા જે બહાના છે ને મિત્રો એ અભાવ બતાવે છે અને શેનો અભાવ બતાવે છે એ દ્રઢ સંકલ્પનો અભાવ બતાવે છે યસ મિત્રો જો મનની અંદર એક વખત દ્રઢ સંકલ્પ કરી લીધો ને તો કોઈ દિવસ આવા બહાના યાદ નહીં આવે સવારના પોરમાં 4 વાગે ઉઠી પણ જાશો અને સાંજે 12 વાગ્યા સુધી વાંચશો પણ ખરા પણ જો દ્રઢ સંકલ્પ હશે તોની વાત છે મિત્રો માત્ર ઈચ્છાઓથી કઈ નથી થતું દ્રઢ સંકલ્પ અને દ્રઢ સંકલ્પ માટે હું હંમેશા માટે કહેતો છું મિત્રો કે પ્રોમિસ ના કરો કારણ કે પ્રોમિસ છે ને એ તમારો દુનિયા સાથેનો એગ્રીમેન્ટ છે તમે કોઈને પ્રોમિસ કરો છો એ દુનિયા સાથેનો એગ્રીમેન્ટ છે પણ હું કહું છું તમારી જાત સાથેનો એગ્રીમેન્ટ કરો અને તમારી જાત સાથેનો એગ્રીમેન્ટ ને એટલે એને કમિટમેન્ટ કહેવાય છે યસ મિત્રો એક કમિટમેન્ટ હોવું જોઈએ તૈયારી કરવા માટે એક કમિટમેન્ટ હોવું જોઈએ વહેલું ઉઠવા માટે અને નોટ્સ બનાવવા માટે તૈયારી કરવા માટેના આવા કમિટમેન્ટ સાથે રહેશો તો મિત્રો 100% કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર આપ લોકો સફળ થઈ જવાના છો તો આવા મોટિવેશનલ કોટ્સ સાથે આજના દિવસની આપણે શરૂઆત કરીએ મિત્રો તૈયાર થઈ જાઓ પેન પેપર લઈને લખવા માટે પણ તૈયાર રહેજો મિત્રો ખૂબ જ સરસ મજાના ટોપિકની બેઝિક કન્સેપ્ટ સાથે ચર્ચા કરવી છે કારણ કે હમણાં લાઇમલાઇટમાં છે ગયા વીકની અંદર મિત્રો તમે એક શબ્દ સાંભળેલો હશે એ શબ્દ હું તમને લોકોને કહું છું તમારા મગજની અંદર બેસશે હમણાં કે શબ્દ એવો હતો કે તાજેતરમાં આરબીઆઈ દ્વારા કોના દ્વારા તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક શબ્દ આવેલો હતો ટિયર 3 થી લઈ અને ટિયર 6 સુધીના સેન્ટરમાં ટિયર 3 થી લઈ અને ટિયર 3 સુધીના સેન્ટરની અંદર પીઓએસ માં વધારો કરવા માટે પીઓએસ માં વધારો કરવા માટે એક ફંડની રચના કરી પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ અને એ કેટલા કરોડનું તો કે 500 કરોડનું યસ મિત્રો આ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ જે છે એ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ 500 કરોડનું જાહેર કર્યું આ ન્યૂઝ હતો હવે આ ન્યૂઝ તમે લોકોએ વાંચેલો હશે સાંભળેલો હશે પૂરું પણ આ ન્યૂઝ લખો આટલું લખ્યા પછી ઘણા વિદ્યાર્થી વિચારે સાહેબ કે ગયું કઈ રીતે ગયું કે બાઉન્સર સુપર બાઉન્સર 160 ની સ્પીડે બ્રેટલી બોલિંગ ફેંકતો હોય કે 100 વખત આવતો હોય અને સાહેબ જે બાઉન્સર પડે ને એવો બાઉન્સર જ્યાં
કે સાહેબ પહેલા તો આરબીઆઈ દ્વારા આ ટિયર 3 થી ટિયર 6 સુધીમાં પીઓએસ માં વધારો કરવા માટે અને પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ આ છે શું ને મિત્રો, એ તો ખબર હોવી જોઈએ કે આ લશ્કર લડે છે ક્યાં. Yes. તો આપણે સમજવાનું ન્યૂઝ તો મિત્રો ખાલી આટલો જ છે, અને આ તમે ગોખી નાખો તો વાંધો નથી, પણ પરીક્ષામાં આ શબ્દ થોડા પરીક્ષામાં પૂછાશે. પહેલા તો આ બધું છે શું એને આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ને આપ લોકો ઓળખો છો, ઠીક છે. ટિયર 3 થી ટિયર 6 સિટી શું છે, ઈ સેન્ટર શું છે, આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. પ્લસ પીઓએસ શું છે, પીઓએસ માં વધારો કરવો છે તો પહેલા તો પીઓએસ થાય શું ઈ ખબર હોવી છે. અને બીજી વસ્તુ મિત્રો કે આ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ છે, ઈ ફંડ શું છે, આ બધા મુદ્દાની આપણે ચર્ચા આજે કરવી છે. તો થઈ જાવ તૈયાર. મિત્રો હવે વસ્તુ એ છે કે આ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ શેના માટે કરવામાં આવ્યું છે. હવે આરબીઆઈ દ્વારા જાહેરાત તો કરી, અને આરબીઆઈ એવી જાહેરાત કરી કે આના માટે આપણે પીઆઈડીએફ છે ને, પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ લખતા જજો. ઈ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ 500 કરોડનું બનાવવામાં આવશે, અને ઈ 500 કરોડના ફંડમાંથી ઇનિશિયલ સ્ટેજ ઉપર જે 250 કરોડ રૂપિયા જે છે ઈ આરબીઆઈ દ્વારા ફંડ આપવામાં આવશે. કેટલા રૂપિયા? 250 કરોડ. અને બાકીના 250 કરોડનું ફંડ જે છે એ કોના દ્વારા આપવામાં આવશે, તો કે એ બેંકો દ્વારા, જે કાર્ડ ઇશ્યુ કરનાર બેંક, જે બધું સમજાવું છું મિત્રો, ચિંતા ના કરતા. કાર્ડ ઇશ્યુ કરનાર બેંકો દ્વારા અથવા તો કાર્ડ ઓપરેટર દ્વારા, કાર્ડ ઇશ્યુ કરનાર બેંક અથવા તો ઓપરેટર દ્વારા બાકીના 250 કરોડ ભોગવવામાં આવશે. આવી એક સીધી વાત છે. પહેલી વસ્તુથી સમજવાની શરૂઆત કરીએ મિત્રો કે ખરેખર આ પીઓએસ છે શું, અને સરકારે આ ફંડ બનાવ્યું છે. આરબીઆઈ દ્વારા આ ફંડ બનાવવામાં શું કામ આવેલું છે મિત્રો, તો કે આરબીઆઈ નો એક જ હેતુ છે મિત્રો કે ડિજિટલ પેમેન્ટ. યસ મિત્રો, ભારત દેશની અંદર જેમ ડિજિટલ પેમેન્ટ વધતું જાય, કેશલેસ ઇકોનોમી બનાવવાની વાત છે ને, ઈ કેશલેસ ઇકોનોમી તરફ પ્રયાણ કરવાના ભાગ સ્વરૂપે મિત્રો ડિજિટલ પેમેન્ટને આમાં વધારો કરવામાં આવેલો છે. અને આ ડિજિટલ પેમેન્ટમાં વધારો કરવામાં આવેલો છે ઉપરાંત તમને ખબર છે કે નોટબંધી પછી મિત્રો ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ વધી ગયું છે. આપણે કોઈને કોઈ જગ્યાએ જ્યારે પેમેન્ટ કરીએ છીએ કેશ આપવાના બદલે હવે તો તમારી પાસે મિત્રો ઘણી બધી વસ્તુ છે. મોટા ભાગના લોકો પેટીએમ નો ઉપયોગ કરે છે. તમે પણ કરતા હશો. તમે ગૂગલ પે નો ઉપયોગ કરો છો તો પેટીએમ છે, ગૂગલ પે છે, ભીમ એપ્લિકેશન છે, આનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ. તો આ બધું જે છે ને મિત્રો એ ડિજિટલ પેમેન્ટ છે. આ બધું શું છે? ડિજિટલ પેમેન્ટ નો જ એક ભાગ છે. પણ અહીંયા જે છે ને પીઓએસ ની વાત કરવી છે, એ થોડુંક અલગ ડિજિટલ પેમેન્ટ છે. કારણ કે તમે લોકો મિત્રો જે પેટીએમ દ્વારા પેમેન્ટ કરો છો, તમે લોકો જે ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરો છો, તો આ બધું છે ને એ એપ્લિકેશન બેઝ છે. અને સરકાર એવું ઈચ્છે છે કે એપ્લિકેશન બેઝ પેમેન્ટ તો ભલે વધે, પણ એપ્લિકેશન જે છે એ એટલી બધી સ્ટ્રોંગ નથી હોતી, એટલી બધી ભરોસાપાત્ર નથી હોતી. એટલે સરકાર વિચાર કરે છે, અને ઘણા સમયથી આ ચાલુ છે. ચાલુ ક્યારથી છે તો હું તમને વાત કરું કે પીઓએસ એટલે શું છે મિત્રો. પીઓએસ એટલે બીજું કંઈ નથી. પીઓએસ એટલે એને કહેવામાં આવે છે પોઈન્ટ ઓફ સેલ. શું કહેવામાં આવે છે? પીઓએસ એટલે પોઈન્ટ્સ ઓફ સેલ કહેવામાં આવે છે. પોઈન્ટ ઓફ સેલ એટલે શું? સાવ સરળ ભાષામાં તમને કહું ને તો તમે લોકો કોઈ જગ્યાએ, સીધું ઉદાહરણ આપું તમને સમજી શકે એવું, કે તમે લોકો કોઈ પેટ્રોલ પંપે ગયા અને તમારી કારની અંદર, બાઇકમાં તમે પેટ્રોલ પુરાવ્યું. તમે 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું અને એને કેશ નો આપ્યા. તમે શું કર્યું? એને કેશ નો આપ્યા, પણ તમારી પાસે જે ડેબિટ કાર્ડ છે ઈ તમે કાર્ડ દ્વારા પેમેન્ટ કર્યું. એટલે કાર્ડ તમે સ્વાઇપ કરાવો છો. ઈ કાર્ડ સ્વાઇપ કરાવી અને તમે જે પેમેન્ટ કર્યું ને મિત્રો, તો આ પેટ્રોલ પંપ જે છે, જે તમારું કાર્ડ એલાઉ કરે છે, એને પોઈન્ટ ઓફ સેલ કહેવાય. શું કહેવાય મિત્રો? એને પોઈન્ટ ઓફ સેલ કહેવાય. તમે કોઈ જગ્યાએ ચીજ વસ્તુની ખરીદી કરવા જાઓ, તમે શોપિંગ મોલ ની અંદર ખરીદી કરવા જાઓ છો. માની લ્યો કે તમે ડીમાર્ટ માંથી કોઈ વસ્તુ ખરીદી કરવા માટે ગયા અને તમારું પેમેન્ટ તમે જે કરો છો ઈ કાર્ડ સ્વેપ કરાવીને કરો છો, તો એ પણ શું થયું મિત્રો? એને પોઈન્ટ ઓફ સેલ કહેવાય.
હવે થોડા સમય પહેલા તમે લોકોએ જોયું હશે મિત્રો કે મોટા ભાગે જ્યારે નોટબંધી થઈ હતી ને, નોટબંધી વખતે તો મિત્રો શાકભાજીની લારી વાળા છે ને એ લોકોએ પેટીએમ નું બોર્ડ મારીને બેઠા હતા. યસ મિત્રો, અને એ એપ્લિકેશન થ્રુ છે. સમજો મિત્રો, પેટીએમ, ગૂગલ પે એ ફંડ ટ્રાન્સફર માટેનો મુદ્દો છે, ચૂકવણી માટે નથી. આ તો શું છે, તમે કોઈ જગ્યાએથી ફિઝિકલ વસ્તુ ખરીદવા જાઓ છો, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, રેસ્ટોરન્ટની અંદર જાઓ, ચીજ વસ્તુ ખરીદવા માટે જાઓ અને કાર્ડ દ્વારા જે પેમેન્ટ કરો છો, કાર્ડ સ્વેપ કરીને તેનું આવડું અમથું નાનું અમથું મોડેમ હોય છે. એ મોડેમની અંદર તમારું કાર્ડ રાખે, તમને તમારો પાસવર્ડ એન્ટર કરવાનો કહે, બસ એ પોઈન્ટ ઓફ સેલ છે મિત્રો. અને ભારત સરકાર એવું ઈચ્છે છે કે પોઈન્ટ ઓફ સેલ માં વધારો થાય, એટલે એને આરબીઆઈ ને સૂચના આપી કે તમે આવું કંઈક 500 કરોડનું ફંડ બનાવો. શેના માટે? તો કે પોઈન્ટ ઓફ સેલ ની અંદર વધારો થાય. અને સ્પેશિયલી ક્યાં? તો યસ મિત્રો, આ પોઈન્ટ ઓફ સેલ માં વધારો થવો જોઈએ. ડિજિટલ પેમેન્ટ તમે કોઈને કોઈ જગ્યાએ જાઓ, અને હું તો ત્યાં સુધી કહું છું મિત્રો કે આવનારા 5 વર્ષમાં તમે જોઈ લેજો, ઓપન ચેલેન્જ આપું છું મિત્રો, આવનારા 5 વર્ષ પછી તમે કદાચ પાણીપુરી ખાવા જશો ને તો પાણીપુરીની લારી વાળો પણ કહેશે સર કાર્ડ દ્વારા પેમેન્ટ કરો, કાર્ડ સ્વાઇપ કરાવી દો. યસ, ડેફિનેટલી કહું છું મિત્રો, આ ડિજિટલ પેમેન્ટ છે. એના માટે થઈ મિત્રો આ કાર્ડ સ્વાઇપ કરવા છે. કઈ જગ્યાએ આનો વધારો કરવો છે, કઈ જગ્યાએ આને પ્રોત્સાહન આપવાનું છે, 500 કરોડનું ફંડ શું કામ કર્યું છે? તો ખાસ કરીને મિત્રો આજે ટિયર 3 થી ટિયર 6 સુધીના જે સેન્ટર છે એ સેન્ટરમાં, અને સાથે સાથે ક્યાં મિત્રો તો કે ભારતના જે કોઈ પૂર્વોત્તર રાજ્યો છે ને એ પૂર્વોત્તર રાજ્યની અંદર તમે જેને 7 સિસ્ટર્સ તરીકે ઓળખો છો, એ આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, આ બધા જે છે તે જગ્યાએ મિત્રો આમ કહેવાય છે પૂર્વના, પણ આપણે લોકો પહેલેથી પૂર્વની સંસ્કૃતિથી, પૂર્વના વિચારથી દૂર રહ્યા છે. આપણે પશ્ચિમી સંસ્કૃતિમાં વયા ગયા છે. સમજી શકાશે, બહુ અઘરો ઘા છે, પણ આપણે પશ્ચિમી સંસ્કૃતિની અંદર ગયા મિત્રો. એટલે શું કર્યું, આપણે પૂર્વ દિશાનો વિકાસ કરવામાં થોડા પાછળ રહી ગયા. અને એ પૂર્વોત્તર રાજ્ય જે છે ત્યાં ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યમાં આ ડિજિટલ પેમેન્ટનો જમાનો આવે, ડિજિટલાઇઝેશન થાય, એના માટે થઈ અને આરબીઆઈ દ્વારા આ 500 કરોડ રૂપિયાનું એક ફંડ ઊભું કરવામાં આવેલું છે. જેનો ઉપયોગ શેમાં થાય? તો મિત્રો ખાસ કરીને આવા જે પૂર્વોત્તર રાજ્ય છે, અને ખાસ કરીને ટિયર 1 થી ટિયર 6 એની પણ આપણે વાત કરું છું હમણાં, એ જગ્યાએ શું થશે, એક ડિજિટલ મોડેમ તો પણ પેમેન્ટ સિસ્ટમ ઊભી કરવી છે. તો એ જગ્યાએ તમારે નેટની કનેક્ટિવિટી આપવી પડશે, એ જગ્યાએ ઇન્ટરનેટના મોડેમ મૂકવા પડે, એ જગ્યાએ તમારે પીઓએસ સેન્ટર માટેનું જે મોડેમ છે કાર્ડનું એ તમારે મૂકવું પડશે. આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે આ ફંડ બનાવવામાં આવેલું છે. ઠીક છે મિત્રો, તો આ પોઈન્ટ ઓફ સેલ માટેનું ફંડ છે. હવે ઈ કઈ રીતે છે અને કઈ જગ્યાએ? આપણે પોઈન્ટ ઓફ સેલ ની વાત કરી, ટિયર 1 થી ટિયર 6 શું છે એની આપણે વાત કરી મિત્રો, તો ખાસ કરીને જે છે ને સેન્સસ 2011 નો જે ડેટા હતો, છેલ્લી વસ્તી ગણતરીનો ડેટા, એના મુજબ આરબીઆઈ દ્વારા આવા ટિયર ભાગ પાડ્યા છે. શું છે ટિયર? એટલે વસ્તી પ્રમાણે ભાગ પાડવામાં આવેલા ગ્રુપ છે. ટિયર એટલે શું છે મિત્રો? એક ગ્રુપ અથવા સેન્ટર કયો. શું આવે છે તો કે ટિયર 1 થી આપણે શરૂ કરીએ. પહેલું ટિયર આવે છે જેને ટિયર 1 કહે છે. ટિયર 1 માં કેવા સેન્ટરનો સમાવેશ થાય? તો કે જે સેન્ટરની વસ્તી 1 લાખ થી વધુ હોય. કેટલી વસ્તી હોય મિત્રો? 1 લાખ થી વધુ વસ્તી હોય એવું જે સેન્ટર છે ને એને ટિયર 1 સેન્ટર કહે છે. ઠીક છે. ત્યાર પછી આવે મિત્રો ટિયર 2 સેન્ટર. ટિયર 2 કોને કહેવાય? તો કે જે જગ્યાએ 50,000 થી વધુ વસ્તી હોય, પણ 50,000 થી ક્યાં સુધી? 99,999 સુધીની વસ્તી હોય એને ટિયર 2 કહેવાય. જો વસ્તી 1 લાખ થઈ ગઈ તો ટિયર 1 માં આવી જશે. એટલે 50,000 થી વધુ, પણ ક્યાં સુધી? 99,999 સુધીની વસ્તીનું જે સેન્ટર જે છે ઈ સેન્ટરને આરબીઆઈ શું કહે છે? ટિયર 2 કહે છે. ત્યાર પછી ટિયર 3 કોને કહે છે? તો કે ટિયર 3 આવે મિત્રો 20,000 થી લઈ 20,000 થી લઈ અને આગળનો મુદ્દો લઈ લેવાનો 49,999. સમજી શકે એવો મુદ્દો છે મિત્રો કે 50,000 થઈ જાય તો ટિયર 2 થઈ જાય, પણ ટિયર 3 ક્યાં સુધી આવે? 49,999 સુધી આવશે.
ટિયર 4 ક્યાં સુધી આવે તો કે 10,000 થી લઈ, ખબર પડી જશે હવે ક્યાં સુધી આવશે, 10,000 થી 20,000 કરતા એક ઓછો, એટલે 19,999 ની વસ્તી હોય એને શું કહે છે, ટિયર 4 કહે છે. ટિયર 5 કોને કહે છે તો કે 5,000 થી લઈ, અને ખબર પડી જવી જોઈએ મિત્રો ક્યાં સુધીની હોવી જોઈએ, 10,000 થી ઓછી, કારણ કે 10,000 હોય તો ટિયર 4 થઈ જશે, 10,000 થી ઓછી એટલે 9,999 સુધીની વસ્તી હોય એને ટિયર 5 કહે છે. અને ટિયર 6 કોને તો કે 5,000 થી ઓછી વસ્તી હોય. સમજો મિત્રો, 5,000 થી ઓછી વસ્તી હોય એવા સેન્ટર શેમાં આવે, ટિયર 6 માં આવે. હવે અત્યારે ભારતમાં મિત્રો એવું નથી, તમે લોકોએ ઘણી વખત જોયેલું હશે, મેં ઘણી વખત જોયેલું છે કે તમે પરચેઝ કરવા જાઓ, હોટલમાં જમવા જાઓ, રેસ્ટોરન્ટમાં જાઓ છો, મોલમાં જાઓ છો, આપણે કાર્ડ સ્વેપ કરાવી છે, પણ એ કાર્ડ સ્વેપની સિસ્ટમ છે ને એ આખા ભારતમાં નથી મિત્રો, આખા ભારતમાં સિસ્ટમ નથી, બહુ ઓછી જગ્યાએ છે. અને ઓછી એટલે કઈ તો અત્યારે એક રિપોર્ટ એમ કહે છે કે અત્યારે આ સુવિધા છે ને એ મોટા ભાગે કઈ જગ્યાએ છે, ટિયર 1 અને ટિયર 2 માં છે. એટલે એવું સેન્ટર કે જે સેન્ટરની અંદર 50,000 થી વધારે વસ્તી હોય, કેટલી, 50,000 થી વધારે વસ્તી હોય એવી જગ્યાએ જ આનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આરબીઆઈ એવું કહે છે કે બધા ટિયર 3 થી ટિયર 6 એટલે T3 થી T6 આ બધામાં પણ ટૂંકમાં 5,000 થી ઓછી વસ્તી હોય એવું કોઈ સેન્ટર હોય, એવું કોઈ નાનકડું અમથું ગામડું હોય, એ ગામડાની અંદર પણ ડિજિટલ પેમેન્ટનો વિકાસ થવો જોઈએ. ગામડાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડો, એને નેટ કનેક્શન પૂરી પાડો, એને મોડેમ પૂરા પાડો, એને મશીન પૂરા પાડો, પણ તમામ જગ્યાએ ડિજિટલ પેમેન્ટ થઈ જવું જોઈએ. આવો સરકારનો એક શુભ ઈરાદો છે મિત્રો, અને એના માટે થઈ અને આ શેની રચના કરવામાં આવેલી છે મિત્રો, ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ PIDF, જે 500 કરોડની વાતું છે ને એ આના માટે છે. ઠીક છે મિત્રો, તો મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ કે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ શેના માટે છે, પોઈન્ટ ઓફ સેલ માં વધારો કરવા માટે, સ્પેશિયલી ટિયર 3 થી ટિયર 6 અને પૂર્વોત્તર રાજ્ય જે જગ્યાએ ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ ઓછું છે એના માટે. ખાસ યાદ રાખજો મિત્રો કે ડિજિટલ પેમેન્ટની અંદર તમે એપ્લિકેશન થ્રુ પેમેન્ટ કરો છો, એમાં સરકારને એટલો બધો ભરોસો નથી, એટલા માટે સરકાર આવું વિચાર કરે છે કે કાર્ડ સ્વાઇપ કરાવો, ટેન્શન નહીં, કારણ કે એપ્લિકેશન છે, એપ્લિકેશનમાં ઘણી વખત રૂપિયા બ્લોક થઈ જવાનો પ્રશ્ન છે, એપ્લિકેશન હેક થઈ જવાનો પ્રશ્ન છે, ઘણા બધા આવા ફ્રોડના કિસ્સા બને છે જે કાર્ડ સ્વાઇપ ની અંદર મિત્રો ઓછા કિસ્સા જોવા મળે છે. એટલા માટે સરકાર આવું વિચારી રહી છે. જેના માટે અને એક વસ્તુ છે કે અહીંયા નિયમ શું નક્કી કરવામાં આવ્યો છે મિત્રો, કે જ્યાં 500 કરોડનું ફંડ બનાવવામાં આવશે, 500 કરોડનું ફંડ, એમાં કીધું આપણે કે 250 કરોડ તો આરબીઆઈ આપવાની છે, બાકીના જે 250 કરોડ છે એ જે બેંકનું તમારી પાસે મશીન હોય એ બેંક વાળા આપશે, અથવા તો કાર્ડ વાળી સિસ્ટમ, તમારી પાસે ડેબિટ કાર્ડ હશે મિત્રો, જોજો રૂપે કાર્ડ છે, માસ્ટર કાર્ડ છે, વિઝા કાર્ડ છે, આ જુદા જુદા જે કાર્ડ કંપની છે એ લોકો અને બેંકો ભેગા થઈને બાકીના 250 કરોડનું ફંડ આપશે. આનું મેનેજમેન્ટ કોણ કરશે, તો મેનેજમેન્ટ કરવા માટે મિત્રો એક એડવાઇઝરી કાઉન્સિલ બનાવવામાં આવી છે. શું બનાવવામાં આવ્યું છે, એક એડવાઇઝરી કાઉન્સિલ બનાવવામાં આવી છે, અને એ આરબીઆઈ દ્વારા છે. કોના દ્વારા, આરબીઆઈ દ્વારા એડવાઇઝરી કાઉન્સિલ બનાવી, એના દ્વારા આનું મેનેજમેન્ટ કરવામાં આવશે. પરીક્ષામાં સેન્ટેન્સ વાળો ક્વેશ્ચન છે ને આ પકડાઈ જાય કે આનું મેનેજમેન્ટ કોના દ્વારા થશે, તો ખાસ યાદ રાખજો મિત્રો, આનું મેનેજમેન્ટ કોના દ્વારા થશે, એડવાઇઝરી કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે. એક આ મુદ્દો તમારા મગજમાં ક્લિયર કટ થઈ જવો જોઈએ. ઠીક છે મિત્રો, ઓકે. હવે મુખ્ય વાત કરીએ કે સાહેબ તો આવો વિચાર, આવું આપણે પહેલા કઈ વિચાર્યું તું ખરું? હા મિત્રો, આ જે છે ને એ તો અત્યારે જાહેરાત અત્યારે કરી છે, 500 કરોડના ફંડની જાહેરાત અત્યારે કરેલી છે. સરકારે આવો વિચાર છે ને મિત્રો એક વિઝન ડોક્યુમેન્ટ બનાવ્યો. યસ મિત્રો, 2019 થી 21 સુધીનું સમજો, આ પણ અગત્યનું છે.
2019 થી 21 સુધી માટે એક વિઝન ડોક્યુમેન્ટ સરકાર દ્વારા બનાવેલ અને એ કયું હતું તો કે પેમેન્ટ સેટલમેન્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા. યસ મિત્રો, ખાસ યાદ રાખજો, પેમેન્ટ સેટલમેન્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા. પેમેન્ટ સેટલમેન્ટ સિસ્ટમ ઇન ઇન્ડિયા આવું એક મિત્રો સરકારે વિઝન ડોક્યુમેન્ટ પણ બનાવેલું હતું 2019 થી 21 સુધીનું. અને એમાં સરકારે ટાર્ગેટ રાખેલો હતો કે ભારતમાં જેટલા કાર્ડ જે છે, જેટલા ડેબિટ કાર્ડ છે ને, એ ડેબિટ કાર્ડ માંથી તમારી પાસે ડેબિટ કાર્ડ હોય, મારી પાસે હશે, જેટલા ડેબિટ કાર્ડ છે એના 44% કાર્ડ જે છે એ પીઓએસ સાથે જોડાયેલા હોવા જોઈએ. કેટલા ટકા? 44%. એટલે મિત્રો 100 માંથી 44 લોકો જે છે એ ડેબિટ કાર્ડનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરતા હોવા જોઈએ. તમે કેટલો કરો છો એ તમને ખબર છે, હું કેટલો કરું છું એ મને ખબર છે, પણ સરકારનો આ ટાર્ગેટ હતો. ડિજિટલ પેમેન્ટ કરવા માટે થઈ સરકારે જે પ્રયત્ન કર્યા હતા ને મિત્રો, એનો આ એક ભાગ છે. તો આ વસ્તુ જે છે એ પણ અગત્યનું છે. અત્યારે લગભગ 5 મિલિયન એટલે 50 લાખ, 5 મિલિયન 1 મિલિયન એટલે 10 લાખ થાય. જનરલી આ બધા જાણો છો કે 50 લાખ જેટલા જે ડેબિટ કાર્ડ જે છે એ આની સાથે સંકળાયેલા તો છે, પણ હજી આમાં વધારો થાય એવું સરકાર વિચારી રહી છે. અને એટલા માટે એને આવું પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ 500 કરોડનું જાહેર કરેલું છે. આ બધાના મગજમાં હોવું જોઈએ. અને એક વસ્તુ છે કે અત્યારે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ છે ને 250 કરોડનું એ આરબીઆઈ કરશે. બાકીના 250 કરોડ છે બેંકો, કાર્ડવાળા જે કાર્ડ ઇસ્યુ કરનાર લોકો છે એ લોકો કરવાના છે. એક્સપેન્સીસ આગળ બધાના જે છે એ બધા બેંકો એને કરવાના. પછી આરબીઆઈ છૂટી જશે. આરબીઆઈ માત્ર એડવાઇઝરી કાઉન્સિલ દ્વારા શું કરશે? આનું મેનેજમેન્ટ કરશે. ઠીક છે મિત્રો? હવે આ વસ્તુ થાય તો ઘણી વખત આપને એમ લાગે કે સર આ તો ઠીક છે, આપણે લોકો ઘણી વખત સર કે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ. ડિજિટલ પેમેન્ટ ઉપરથી યાદ આવ્યું મિત્રો, એક વસ્તુ તમને લોકોને કહી કે અત્યારે ભારતમાં સૌથી વધુ ચાલતું અને સૌથી વધુ ફેવરિટ ડિજિટલ પેમેન્ટ માટેની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં બધા જાણતા હશો મિત્રો, એ છે આઈએમપીએસ. શું છે આઈએમપીએસ? આપ બધા જાણો છો. આઈએમપીએસ શું છે? બે નામ આને આપવામાં આવે છે. પહેલું નામ એને કહે છે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. શું કહે છે એને? ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ કહેવામાં આવે છે. અને બીજું એને ઇન્ટરનેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ પણ ઘણી વખત કહે છે. બે શબ્દ યાદ રાખી લેશું, ઇન્ટરનેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ અથવા તો ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. તમારી પાસે કોઈ બેંક જે છે એ બેંકની એપ્લિકેશન હોય, આ બધા આનો ઉપયોગ કરો છો એટલે જાજુ નથી કહેતો, પણ બેંકની એપ્લિકેશન હોય અને તમારે કોઈના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા હોય, તમારે મારા ખાતામાં કરવા હોય, તમે તો ન કરો મારા ખાતામાં, હું તમારા ખાતામાં ટ્રાન્સફર કરું, તો તમે કે હું બધા એકબીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને મોબાઈલ એપ્લિકેશન થ્રુ, તો બેંકની એપ્લિકેશન થ્રુ જે કરીએ છીએ શું છે એ ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા તો શક્ય છે જ બધું, પણ આપણે મુખ્ય આ છે તો આઈએમપીએસ છે ઓન ધ સ્પોટ રૂપિયા જમા થઈ જશે. આપ બધા જાણો છો, પણ આના માટે એક વસ્તુ કહી દઉં કે આ વસ્તુ જે છે ને એની સાથે સંકળાયેલા બીજા બે શબ્દ બધા જાણો છો, પરંતુ જે નવા વિદ્યાર્થી જોડાયેલા છે એના માટે બે શબ્દની વાત કરી નાખીએ. એક શબ્દ છે મિત્રો આરટીજીએસ અને એક શબ્દ છે એનઈએફટી. આ બધા જાણતા હશો. આરટીજીએસ શું છે મિત્રો? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ છે. આરટીજીએસ નું ફૂલ ફોર્મ શું થશે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ એટલા માટે કહું છું મિત્રો કે આને લગતા પ્રશ્ન પરીક્ષામાં પૂછાણા છે. યસ, પૂછાણા છે. શું પૂછાનું છે એ પણ તમને કહું. એક આરટીજીએસ શું છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે શું કે તમે જ્યારે કોઈના ખાતામાં ટ્રાન્સફર કરો ઓન ધ સ્પોટ, રિયલ ટાઈમમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે એટલે એને આરટીજીએસ કહે. તો આપને એમ લાગે તો સાહેબ આરટીજીએસ કરી કે આઈએમપીએસ કરી શું ફરક? એક જ ડિફરન્સ છે મિત્રો કે આરટીજીએસ છે ને એ 2 લાખ કે તેથી વધુ રકમનું થાય. કેટલી રકમનું થશે મિત્રો? 2 લાખ કે તેથી વધુ રકમ. હવે તમારે મારા ખાતામાં પૈસા જમા કરવા છે 50,000,
કે 5000, તો 5000 નું મિત્રો આરટીજીએસ નો થાય. 5000 માટે તમારે ફરજિયાત શું કરવું પડે? યા તો આઈએમપીએસ કરવું પડે અને યા તમારે કરવું પડે એનઈએફટી. શું કરવું પડે? એનઈએફટી. એનઈએફટી એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે. શું છે? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ પણ ઓનલાઈન એપ્લિકેશન પેમેન્ટ છે, પણ આની ખાસિયત છે કે આ છે ને પેલા 2 કલાકની સાયકલ હતી, હવે અડધો કલાકની સાયકલ છે, પણ છતાંય સાયકલ ફરે છે તો મિત્રો દર 2 કલાકે તમે એનઈએફટી કરાવો ને તો પૈસા જમા થાય, પણ એના માટે ઇટ વિલ ટેક અ ટાઈમ. 30 મિનિટ થી લઈ અને 2 કલાક સુધીનો સમય લેશે. હવે તમારે ઇમરજન્સી કોઈ જગ્યાએ પૈસા જમા કરાવવા છે, માની લ્યો કે તમારા પેરેન્ટ્સ છે એ બદ્રીનાથ કેદારનાથ જાત્રામાં ગયા, ત્યાં જાત્રામાં ગયા અને ત્યાં હેલિકોપ્ટરમાં બેસી અને એને જાત્રામાં દર્શન કરવા માટે જવું છે. પ્રશ્ન એવો થયો કે સવારના પોરમાં એનું પોકેટ છે જે એ પર્સ ચોરાઈ ગયું. વિન્ડો કાઉન્ટર ઉપર ઉભા છે હેલિકોપ્ટરની ટિકિટ લેવા માટે, ત્યાં કાર્ડ તો છે પણ એટીએમ ક્યાં ગોતવા જવાનું અને કાર્ડની અંદર પૈસા નથી. તમને ફોન કરે કે બેટા ફટાફટ પૈસા જમા કરાવો, તો તમે શું કરશો? એ વખતે તમે કે 2 લાખ તો જમા કરાવવાના છો નહીં. સમજો, તમારે 2 લાખ થી વધુ જમા કરાવવા હોય તો આરટીજીએસ થાય અને ઓન ધ સ્પોટ તમારા પેરેન્ટ્સ ત્યાં જે છે કાઉન્ટર ઉપર ઉભા છે ને પૈસા એના ખાતામાં આવી જશે, ઈ કાર્ડ સ્વાઇપ કરાવી નાખશે. પણ 2 લાખ થી ઓછા છે તો તમારે કરાવવું પડે એનઈએફટી. એનઈએફટી તો 30 મિનિટ થી 2 કલાક લે. ત્યાં તો પેલો કહી દે કે હેલિકોપ્ટરની ટિકિટ બુક થઈ ગઈ. તો આવા સંજોગોમાં કામ શું લાગતું હતું? આઈએમપીએસ. સમજી શકાય એવો મુદ્દો છે મિત્રો, બહુ પ્રેક્ટિકલ છે. હવે મારે તમને એ વસ્તુ પર લઈ જવા છે કે આ જે આરટીજીએસ છે ને, આરટીજીએસ અને એનઈએફટી જે છે આ બંનેનું જે મેનેજમેન્ટ કરવામાં આવે છે મિત્રો, એ બંનેનું મેનેજમેન્ટ આરબીઆઈ દ્વારા થાય છે. સમજો, કોના દ્વારા થાય છે? આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. પરંતુ આઈએમપીએસ છે ને, યાદ રાખજો પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે એક વખત, આઈએમપીએસ નું મેનેજમેન્ટ છે ઈ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે એનપીસીઆઈ દ્વારા. શેના દ્વારા? એનપીસીઆઈ દ્વારા, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. કોના દ્વારા? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા, જેની રચના મિત્રો 2008 માં થઈ હતી. મુંબઈની અંદર એનું હેડક્વાર્ટર આવેલું છે. આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કોનું મેનેજમેન્ટ સંચાલન કરવામાં આવે છે? આઈએમપીએસ નું. પરીક્ષામાં મિત્રો ઓલા સેન્ટેન્સ વાળા ક્વેશ્ચન હોય ને કે વિધાન કયું સાચું છે ને ખોટું છે, ઠપકારી દેશે કે આઈએમપીએસ નું સંચાલન આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. વિધાન સાચું છે કે ખોટું? મિત્રો ખોટું પડશે. શું કામ? કારણ કે આઈએમપીએસ માં કોણ આવે છે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આવે છે. અને આ બંનેમાં આરટીજીએસ માં અને એનઈએફટી માં કોણ આવશે? આરબીઆઈ. ભૂલ ના થવી જોઈએ મિત્રો. તમને ગોટે ચડાવવા માટે આ નાની નાની મેટર છે, ઘણી નાની મેટર છે. ઘણા વિદ્યાર્થીઓ આ બધું જાણતા હતા. આઈએમપીએસ ની ખબર હોય, એનઈએફટી ની ખબર હોય, આરટીજીએસ ની ખબર હોય, પણ મેનેજમેન્ટ કોણ કરે? હવે મિત્રો એ જમાનો નથી કે તમને લોકોને આના ફૂલ ફોર્મ પૂછે કે એનઈએફટી નું ફૂલ ફોર્મ શું થાય, આરટીજીએસ નું ફૂલ ફોર્મ નહીં પૂછે મિત્રો. લેવલ અપ વયું ગયું છે અને એ લેવલ અપ ગયું છે એટલે આવા પ્રશ્ન પૂછવામાં આવેલા છે, ભૂતકાળમાં પૂછાયેલું છે. તો તમને લોકોને આ વસ્તુ ખબર હોવી જોઈએ. તો આ વસ્તુ જે એનપીસીઆઈ જે છે એ ઓનલાઈન પેમેન્ટ, જેટલું ઓનલાઈન પેમેન્ટ છે એ બધાનું મેનેજમેન્ટ કોણ કરે છે? એપ્લિકેશન દ્વારા. ઠીક છે મિત્રો, આ વસ્તુ થઈ. એક શબ્દ, હવે આ ત્રણની વાત કરી તો ઘણા ખરાને મગજમાં પ્રશ્ન આવે, સાહેબ કે આ ત્રણ તો તમે કીધું, એક શબ્દ હજી અમે સાંભળ્યો છે, બધાને ખબર પણ છે, એની પણ વાત કરી નાખું મિત્રો. એ શબ્દ છે સ્વિફ્ટ. આ બધાએ સાંભળેલો શબ્દ હશે, કારણ કે જીપીએસસી 1-2 માં પૂછાયેલો શબ્દ છે કે સ્વિફ્ટ શું છે. યસ મિત્રો, જેમ તમારે ને મારે આપણે એકબીજાને પૈસા ટ્રાન્સફર કરવા હોય તો યા તો તમે મને આરટીજીએસ કરી શકો, યા તમે મને, હું તમને એનઈએફટી કરી શકું. ફટાફટ ટ્રાન્સફર કરવા હોય તો આઈએમપીએસ કરી શકું. પણ જો તમારે પૈસા અબ્રોડ ટ્રાન્સફર કરવા હોય, યસ, તમારા સગા સંબંધી જે છે એ વિદેશમાં રહે છે અને એના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવવા છે,
વિદેશમાં કોઈ વ્યક્તિ રહેતું હોય તમારા સગા, ઈ તમારા ખાતામાં ભારતમાં ટ્રાન્સફર કરાવતા હોય, વિદેશમાં પૈસા ટ્રાન્સફર કરાવવા માટે જે પ્રોસેસ વપરાય છે ને મિત્રો, એને સ્વિફ્ટ કહેવાય છે. શું કહેવાય છે? સ્વિફ્ટ. કઈ જગ્યાએ? તો કે વિદેશમાં રહેતા વ્યક્તિને નાણાં ટ્રાન્સફર કરવા માટે જે શબ્દ વપરાય છે એ કયો છે? સ્વિફ્ટ છે. એનું ફૂલ ફોર્મ પણ ક્યાંક નોંધી નાખો મિત્રો. સોસાયટી ફોર, આનું ફૂલ ફોર્મ છે, પરીક્ષામાં આના ફૂલ ફોર્મ પૂછી શકાય કારણ કે અઘરું છે એટલા માટે. શું છે? સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ, સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક. શું છે? ઇન્ટરબેંક. એફ એટલે ફિનાન્શિયલ અથવા ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન્સ. શું છે મિત્રો? સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન્સ. એને શું કહેવાય? સ્વિફ્ટ કહેવાય. અને સ્વિફ્ટ નો ઉપયોગ ક્યાં થાય? આ ઘણાને નામ લખ્યું લીલી કાર યાદ આવી. નાના મિત્રો, આ સ્વિફ્ટ કાર ની વાત નથી થતી. આ શેના માટે છે? પેમેન્ટ સિસ્ટમ છે. શું છે? પેમેન્ટ ટ્રાન્સફર ની સિસ્ટમ છે. અને એ પેમેન્ટ ટ્રાન્સફર ની સિસ્ટમ કોના માટે? અબ્રોડ માટે. શેના માટે મિત્રો? અબ્રોડ માટે છે. આ તમારા મગજમાં ક્લિયર કટ હોવું જ જોઈએ મિત્રો, કારણ કે પરીક્ષામાં હવે આવા શબ્દ આવે છે. ઠીક છે મિત્રો, તો આટલી વસ્તુથી આપ લોકો બધા પરિચિત થઈ ગયા છો. એક મિનિટ ચેકઆઉટ કરી નાખું કે કોઈ મુદ્દા બાકી નથી. 500 કરોડની ફાળવણી ભૂલાય નહીં મિત્રો. શેના માટે? પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ માટેની 500 કરોડ. ટિયર 3 થી ટિયર 6 માટે. ટિયર ને આપણે સમજેલા પોઈન્ટ ઓફ સેલ. પોઈન્ટ ઓફ સેલ એટલે તમારી અહીંયા ચાની કેબિન પણ આવી ગઈ, પ્રોવિઝન સ્ટોર પણ આવી ગયું, હોટલ પણ આવી ગઈ, રેસ્ટોરન્ટ આવી ગઈ, બધું આવી ગયું. જે જગ્યાએ તમે મશીન દ્વારા કાર્ડ સ્વેપ કરાવીને ટ્રાન્સફર કરો, પૈસા પેમેન્ટ કરો છો, એની વાત છે. ઠીક છે મિત્રો, પેટીએમ નો ઉપયોગ કરો છો એની વાત નથી. તમે ગૂગલ પે નો ઉપયોગ કરો છો, આ એની વાત નથી મિત્રો. એપ્લિકેશન બેઝ છે, એમાં બીજી કઈ જરૂર ન પડે. એમાં એપ્લિકેશન થ્રુ થઈ જાય. આમાં મોડેમ ની જરૂર પડે, આમાં મશીનરી ની જરૂર પડશે. એટલા માટે એનું ડેવલપમેન્ટ થાય એવું સરકાર વિચારી રહી છે. અને આરબીઆઈ આનો ઉપયોગ કરેલો છે. એક શબ્દ સમજાવી દો મિત્રો તમને લોકોને. એક ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે શબ્દ છે મિત્રો, મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. આવો શબ્દ ક્યાંક તમે લોકોએ સાંભળેલો હશે. નો દેખાતો તો બહુ ચિંતા ના કરતા. બોર્ડમાં મિત્રો હું બોલતો જાઉં, કદાચ કટ થતું એ અક્ષર તો ચિંતા ના કરતા. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ છે. એક આવો શબ્દ પણ તમે લોકોએ સાંભળેલો હશે કે સર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ શું છે? તો મિત્રો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કઈ નથી. તમે લોકો પેટ્રોલ પંપે ગયા અને કાર્ડ સ્વેપ કરાવ્યું ને, તમે પીઓએસ નો ઉપયોગ કર્યો, પોઈન્ટ ઓફ સેલ નો ઉપયોગ કરી કાર્ડ સ્વેપ કરાવી અને 500 રૂપિયાનું પેમેન્ટ કર્યું. એ તમે જેટલું પેમેન્ટ કરો એ પેમેન્ટના 2 થી 3% જેટલું કમિશન, પેમેન્ટના 2 થી 3% જેટલું કમિશન જે છે ઈ કોને જાય? તો કે કાર્ડ આપવા વાળાને જાય. જે કાર્ડ આપનાર કંપની છે કે કાર્ડ ઇસ્યુ કરનાર બેંક હોય એને કમિશન મળે છે. શું કામ? કારણ કે એ લોકોએ તમારી અને મારી આ બંનેની અનુકૂળતા સાચવી છે, એટલે એને કમિશન આપવામાં આવે છે. આ કમિશનનો રેટ છે ને એને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ કહેવામાં આવે છે. આ પણ યાદ રાખી લેજો, પરીક્ષામાં ઘણી વખત પૂછી શકાય છે. કાર્ડનો ઉપયોગ કરો, પેમેન્ટ કરો ત્યારે એ મશીન લગાવનારને મળે. મશીન મફતમાં થોડા આપશે ભઈલા કઈ મશીન. એ મશીન લગાવ્યું હોય, એના માટે ઇન્ટરનેટની ફેસિલિટી આપી હોય, સોફ્ટવેર કર્યો હોય, પ્રોગ્રામિંગ કર્યા હોય, તો આ બધું કરે એનો ચાર્જ તો લેશે. 2 થી 3% જેને કમિશન મળે છે મિત્રો, એ કમિશનને શું કહે છે? તો કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ કહે છે. ઘણી બધી નાની બાબતો છે કે ભારત દેશમાં હજી એટલા લોકો એજ્યુકેટેડ નથી, બધા પાસે ડેબિટ કાર્ડ નથી, છે તો ઉપયોગ કરવામાં ગભરાય છે. આવા લોકો છે, નાના નાના ગામડાઓ છે, ગ્રામ્ય વિસ્તાર છે, કસ્બા છે, કબીલા છે, પર્વતીય પ્રદેશ છે, ત્યાં આનો ઉપયોગ હજી શક્ય નથી બન્યો. આ બધી જગ્યાએ ઉપયોગ થાય, અવેરનેસ આવે, લિટરસી આવે, એના માટે થઈને સરકાર આ પ્રયત્ન કરે છે. તો અપેક્ષા રાખું છું મિત્રો કે આખા મુદ્દાને તમે લોકો થ્રુ આઉટ સમજી શકાશો. નું કારણ છે કે પરીક્ષામાં હમણાં પરીક્ષા આપો 2-3 મહિના 6 મહિનામાં તો 500 કરોડનો આંકડો પૂછાય, પણ 2 મહિના પછી પરીક્ષા ન હોય ને 1 વર્ષ પછી આપતા હોય તો
એક વર્ષ પછી પરીક્ષા આપવા માંગતા હોય તો એને આ ફંડ શું છે ને આંકડો બદલશે. ફંડ ખબર હોવી જોઈએ, ટિયર 1 ખબર હોવી જોઈએ, ટિયર 6 ખબર હોવી જોઈએ. આ બધી વસ્તુ છે ને મિત્રો આ ચેન્જ નહીં થાય. આ બધા કન્સેપ્ટ છે અને એટલા માટે તમારે જાણવા જરૂરી શું છે, જુદા જુદા પ્રકારના કન્સેપ્ટ છે. ઠીક છે મિત્રો, ઓકે આગળ વધીએ ફટાફટ નવા મુદ્દા ઉપર જઈએ મિત્રો. નવો મુદ્દો, યસ આમ તો સમય આપણો આગળ વધી ગયો છે પણ છતાંય એક બે વસ્તુઓ તમને લોકોને હું ફટાફટ કહી દઉં. ઘણા ખરા વિદ્યાર્થીઓનો ક્વેરી હતી, ઘણા ખરા વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા કે સર હમણાં થોડાક સેશનની અંદર આપણે લોકો જોઈએ છે, તમે જોતા હશો કે આપણે ઘણી વખત વાત કરેલી હતી. હમણાં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની વાત કરેલી હતી, જેમાં ભારત નોન પરમેનન્ટ મેમ્બર બનવા જઈ રહ્યું છે. એ વખતે આપણે વાત કરેલી હતી. પછી અમેરિકામાં જે G7 ગ્રુપ હતું, એ G7 નું સંમેલન યોજાવાનું હતું, એને અત્યારે પોસ્ટપોન કર્યું છે. આ બધી વાતો હતી. ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા કે સર કે આમાં ખબર નથી પડતી, જ્યારે ગોટે ચડી જવાય છે કે G4 શું છે, G6 શું છે, આ G7 શું છે, G11 શું છે. હવે આમાં ગોટે ચડાય છે. તો મિત્રો એ ચોખવટ કરી દઉં કે સર થોડુંક આને ક્લાસિફાય કરજો. આપણે અલગ અલગ લેક્ચરમાં વાતો કરેલી છે પણ અલગ અલગ સેશનમાં જ્યાં G4 આવ્યું ત્યાં G4 ની ટૂંકમાં ફટાફટ તમને લોકોને કહી નાખું મિત્રો. G4 છે ને ઈ ગ્રુપ છે, સેના માટે છે. ઈ ફટાફટ એક જગ્યાએ નોંધ કરો એટલે કોઈ દિવસ ટેન્શન ના રહે. G4 એટલે ગ્રુપ ઓફ 4 જે છે, ઈ ગ્રુપ ઓફ 4 સેના માટે છે. તો કે યુનાઇટેડ નેશન્સ ની જે સિક્યુરિટી કાઉન્સિલ છે, વાત આપણે થઈ જ ગઈ છે અગાઉ, પણ નવા જોડાયેલા વિદ્યાર્થીઓ માટે અને તમારા માટે પણ એક જ પેજમાં બધી વસ્તુ મળી જાય. એટલા માટે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ યાદ કરો, એમાં આપણે કીધું હતું કે સાહેબ આની અંદર 5 પરમેનન્ટ મેમ્બર છે અને 10 નોન પરમેનન્ટ. એ 5 જે પરમેનન્ટ મેમ્બર છે ને P5 કહે છે. એ પણ યાદ રાખજો મિત્રો કે પરમેનન્ટ મેમ્બર છે ને ઇટ્સ અ P5. શેમાં? યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ ની અંદર. અને ઈ P5 કયા, તો એ ફટાફટ લખી નાખો. એક તો USA છે, USA છે, બીજું UK છે, ત્યાર પછી આની અંદર આવે છે મિત્રો ફ્રાન્સ છે, પછી રશિયા અને ચાઇના. ચાઇના અને રશિયા આ P5 છે કે જે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલના પરમેનન્ટ મેમ્બર દેશ છે. ઈ તમને ખબર છે. હવે ગ્રુપ 4 જે છે ને ઈ 2005 થી સક્રિય છે. શું? ઈ કે ભાઈ આ 5 મેમ્બર જે છે ને આવડા 5, એમાં અમને 4 ને રાખો, અને અમને 4 ને રાખો એવું સંગઠન બનાવીને ફરનારા દેશ એ કયા છે? G4 છે. અને એ G4 ની અંદર કોણ આવે છે? તો કે જર્મની, જાપાન, બ્રાઝિલ અને ઇન્ડિયા. યાદ રાખી લેજો મિત્રો, કોણ આવે છે? જર્મની, જાપાન, બ્રાઝિલ અને ભારત. આ યાદ રાખજો. આ 4 દેશના સમૂહને શું કહીએ છે? G4 કહીએ છે. ઠીક છે મિત્રો, ક્લિયર કન્સેપ્ટ મગજમાં? ઓકે આગળ વધીએ. અમેરિકન દેશો અને યુરોપિયન દેશો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે લોકો આપણું સંગઠન બનાવીએ, અને એ લોકો એક સંગઠન બનાવ્યું મિત્રો. એ સંગઠનની અંદર જ્યારે 1975 માં સંગઠન બન્યું, 1975 ની અંદર સંગઠન બન્યું. એ સંગઠન બન્યું ને ત્યારે એની અંદર 6 દેશ હતા. કેટલા દેશ હતા? 6 દેશ હતા. કયા કયા? લખતા જાજો મિત્રો. એક USA હતું, એક UK એટલે તમે બ્રિટન કહો છો. અને બ્રિટનમાં યાદ રાખજો, UK અને બ્રિટન ઘણી વખત વાત થઈ છે કે તમે જેને UK કહો છો એ એક દેશ નથી, એ 4 દેશનો સમૂહ છે. બધાને ખબર હોવી જોઈએ કે બ્રિટન કે UK એટલે 4 દેશ છે. અને એ 4 દેશ એટલે કયા કયા મિત્રો? તો કે UK ની અંદર એક તો આવે છે ઇંગ્લેન્ડ, બીજું આવે સ્કોટલેન્ડ, ત્રીજું આવે વેલ્સ અને ચોથું આવે નોર્થન આયર્લેન્ડ. શું આવે છે? નોર્થન આયર્લેન્ડ. ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ, નોર્થન આયર્લેન્ડ. આ ચારેય ભેગા થાય ને એટલે એને UK કહેવાય છે. આવતર્યું અહીંયા USA, UK, ફ્રાન્સ. સોરી, USA, UK, ફ્રાન્સ. USA, UK, ફ્રાન્સ, ઇટલી, જર્મની. USA, UK, ફ્રાન્સ, ઇટલી, જર્મની અને જાપાન. સમજો મિત્રો, આ 6 દેશ દ્વારા 1975 ની અંદર એક સંગઠન બનાવવામાં આવ્યું હતું. અને ઈ સંગઠન બન્યું ને એને G6 કહે છે, જેની મીટિંગ હમણાં હતી. હવે આપને એમ લાગે છે અમે તો G7 સાંભળ્યું છે. ઈ આજ છે ભાઈ,
G7 જે છે ને આ બધા દેશ હતા એ G6 ની અંદર પ્લસ કરવામાં આવ્યું કોને તો કે કેનેડાને. સમજો તો કોને કેનેડાને પ્લસ કરવામાં આવ્યું એટલે શું થઈ ગયું તો કે G7. યાદ રાખજો મિત્રો ગ્રુપ બન્યું ત્યારે G6 હતું, કેનેડા એડ થયું એટલે શું થયું G7. 2007 માં આની અંદર રશિયા એડ થયું, પ્લસ કોણ થયું મિત્રો રશિયા એડ થયું એટલે આ બની ગયું શું G8 કહેવાતું હતું. પરંતુ આપણે વાત થયેલી હતી રશિયાએ છે ને મિત્રો યુક્રેનના વિસ્તારની અંદર મિલિટરી મોકલ્યા છે તે યુદ્ધ જેવું કર્યું એટલે G8 માંથી રશિયાને બાદ કરી નાખ્યું. શું કરી નાખ્યું રશિયાને બાદ એટલે વધ્યું કોણ પાછું G7. આ G8 કે ને G6 G7 G8 બધું એક જ છે. 6 હતા ત્યારે કોણ હતું કેનેડા નહોતું, કેનેડા આવ્યું એટલે G7 થયું અને રશિયા આવ્યું એટલે G8 થયું. પણ અત્યારે રશિયા નથી એટલે શું થઈ ગયું G7 પાછું હતું એમનેમ છે, જેની મીટિંગ હતી પોસ્ટપોન થઈ જાય અને એક નવો કન્સેપ્ટ આવે છે મિત્રો G8 વાળો. કયો કન્સેપ્ટ આવે છે સોરી G11 વાળો કન્સેપ્ટ. એની પણ આપણે વાત કરેલી હતી કે G11 છે ને અમેરિકા એમ કહે છે કે હવે આને ગ્રુપને મોટું કરો. શું કરો ગ્રુપને મોટું કરો. સમજો અહીંથી હાલે છે આ USA UK ફ્રાન્સ ઇટલી જર્મની જાપાન કેનેડા તો છે, આની અંદર બીજા 4 એડ કરો અને ઈ કયા કયા તો કે એક એડ કરો રશિયા, પ્લસ બીજું એડ કરો આની અંદર ઓસ્ટ્રેલિયા, ત્યાર પછી આની અંદર ત્રીજું એડ કરો ભારત અને ચોથું એડ કરો આની અંદર દક્ષિણ કોરિયા. આ 4 એડ કરી અને નવું શું બનાવો G11 બનાવો. આવું અમેરિકા કહે છે. શું કહે છે અમેરિકા. પણ યુરોપિયન યુનિયનના દેશ એમ કહે છે બાકીના ઈ કે ભાઈ આને ભેગો ન રાખો. કોને રશિયાને. આ કે આમે રશિયાની બિચારાની માઠી છે, યુદ્ધની અંદર લોચા થાય લોકો એનાથી ભાગે છે. હમણાં ક્રૂડ ઓઇલ ધોડી નહીં ખુલ્યો, હા નદીની અંદર ક્રૂડ ઓઇલ ધોડી નાખ્યું અને એમ કહે છે કે નદી સાફ કરતા 10 વર્ષ લાગશે. પૈડા ઉપર પાટું છે બિચારાને. દેશી કહેવત છે આપણી. પણ રશિયા વાતો કરશું આપણે એકાદ વખત જે ઓઇલ રિસાવનો જે મુદ્દો છે એની એક લેક્ચરમાં ચર્ચા કરશું મિત્રો. પણ રશિયા હોવું જોઈએ નહીં. આવું કોણ કહે છે યુરોપિયન કન્ટ્રી કહે છે, અમેરિકા કહે છે G11 ગ્રુપ ઓફ 11 અને યુકે કહે છે D10. શું કહે છે D10. D એટલે ડેમોક્રેસી, D એટલે ડેમોક્રેસી. એમાં આ બધા તો છે સમજો મિત્રો. G7 વાળા તો બધાય ખરા, USA UK ફ્રાન્સ જાપાન જર્મની ઇટલી કેનેડા. આ G7 ના 7 ખરા પણ ઓલા 4 સજેસ્ટ કર્યા ને અમેરિકાએ એમાંથી રશિયાની બાદ બાકી કરો. 7 આવડા, 8મું ઓસ્ટ્રેલિયા, 9મું ભારત, 10મું દક્ષિણ કોરિયા. એને શું બનાવવા માંગે છે D10. ઠીક છે મિત્રો. તો અપેક્ષા રાખું છું કે આખા ડી ને જી ના બધા મુદ્દા એ લાઇમલાઇટમાં હતા અને કન્ફ્યુઝિંગ હતા. ક્લિયર કરવાનો ફટાફટ પ્રયત્ન કર્યો છે કારણ કે સમય થઈ જાય છે, પછી વિડિયો અપલોડ થતો નથી અને વચ્ચે વચ્ચે બંધ થઈ જાય છે. એના કરતા બેટર છે કે આપણે થોડુંક સ્પીડ રાખી છે તમને સમજાય એટલા માટે. ઠીક છે મિત્રો. તો આજનો સમય અહીંયા પૂરો થઈ ગયો છે. અહીંયા સુધી રાખી વધુ મળશું આવતીકાલે સવારે વળી પાછા આવા જ સેશન સાથે. જે વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે એ વિદ્યાર્થીઓ ખાસ જૂના સેશન પણ જોઈ લેજો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ની ચર્ચા કરેલી છે. એ ઇકોનોમી હોય, એન્વાયરમેન્ટ હોય, બધાના સ્પેશિયલ લેક્ચર પણ છે અને આપ લોકોના મોટિવેશનમાં વધારો કરવા માટે સન્ડે મોટિવેશન અનસ્ટોપેબલ ના 10 પાર્ટ પણ છે. એને પણ તમે લોકો YouTube ની અંદર જોઈ શકો છો. અહીંયા સુધી રાખી આપનો દિવસ શુભ રહે. એવા નેક્સ્ટ ડે ટુ ઓલ ઓફ યુ. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર મિત્રો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.